અમદાવાદીઓ માટે ફરી એકવાર આનંદના સમાચાર સામે આવ્યા છે। શહેરમાં ટૂંક સમયમાં જ હવે એએમટીએસની પણ એસી બસો દોડવા લાગશે। આ સાથે જ એકવાર ડબલ ડેકર બસની સેવાઓ પણ ફરી શરૂ થશે। આ માટે અમદાવાદ મનપા દ્વારા તૈયારીઓ આરંભી દેવાઈ છે। આગામી માર્ચ માસથી એએમટીએસ બીઆરટીએસના મુસાફરોને અલગ અલગ ટિકિટ લેવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે, એટલે કે એએમટીએસ અને બીઆરટીએસની કોમન ટિકિટ આવશે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઘણા લાંબા સમયથી આ પ્રકારનું આયોજન ચાલી રહ્યું હતું। આખરે હવે માર્ચ માસમાં આ સુવિધાની શરૂઆત થવાની છે। આ અંગે બજેટમાં જાહેરાત કરવામાં આવી છે। બીઆરટીએસ અને એએમટીએસને ઇન્ટિગ્રેટ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે। ઇન્ટિગ્રેટ કરવાની કામગીરી 4 તબક્કામાં કરવામાં આવી રહી છે, જેમાં પ્રથમ તબક્કામાં બંને સર્વિસના ભાડા સમાન કરવામાં આવ્યા છે। હવે કોમન ટિકિટ શરૂ થશે અને કોમન ટિકિટ હોવાને કારણે મુસાફરોને વારંવાર ટિકિટ લેવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે। આ સાથે જ સમયનો પણ બચાવ થશે। કોમન ટિકિટ આવ્યા બાદ ત્રીજા તબક્કામાં નેશનલાઇઝેશન કરાશે। 23-24નું બજેટ 567 કરોડનું હતું, જેમાં 559 કરોડ રેવન્યુ હતું અને કેપિટલ 7 કરોડનું હતું, 7.5 કરોડ। જે ચાલુ વર્ષે 641.50 કરોડનું ટોટલ બજેટ થશે, 641.50 કરોડ, જેમાં 635 રેવન્યુ બજેટ હશે અને કેપિટલ બજેટ 6.5 કરોડ હશે। એમ ટોટલ ગયા વર્ષની સરખામણીમાં 567 કરોડની સામે 641.50 કરોડનું બજેટ આજે રજૂ કરેલ છે। આ સાથે જ આગામી થોડા દિવસમાં અમદાવાદીઓ ડબલ ડેકર બસમાં મુસાફરી કરી શકશે। એએમટીએસ દ્વારા રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ બજેટમાં 7 જેટલી ડબલ ડેકર બસ ખરીદવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાંથી એક બસ નજીકના દિવસોમાં શરૂ કરી દેવામાં આવશે। ઉલ્લેખનીય છે કે એએમટીએસ ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા ₹641 કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે। વિવિધ પ્રકારની જોગવાઈ પણ કરવામાં આવી છે। અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનની કુલ 1052 જેટલી બસોમાંથી 1020 બસ ઓન રોડ દોડશે, જેમાં 895 બસો ખાનગી ઓપરેટરની દોડશે, જ્યારે 125 બસો મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની છે, પરંતુ તેને ખાનગી ઓપરેટરો દ્વારા ચલાવવામાં આવે છે। QR કોડ એટલે શું કે દરેક પેસેન્જર સ્માર્ટફોન વાપરતા હોય છે, એટલે QR કોડ ત્યાં આપણે કર્યો તે સ્કેન કરવાથી એને તમામ એ રૂટના બધા જ રૂટની માહિતી એને ઇઝીલી મળી શકે અને QR કોડથી જ એને કમ્પ્લીટ એ બસ ક્યાંથી ક્યાં જવાની છે અને બીજા કયા રૂટ ત્યાંથી પસાર થવાના છે એ ડેટા એને ઇઝીલી ઉપલબ્ધ થઈ શકશે। ઉનાળાના સમયમાં અમદાવાદ શહેરમાં ગરમીનો પારો વધુ હોય છે, તેવામાં માર્ચ માસથી એએમટીએસના મુસાફરો એસી બસમાં મુસાફરી કરી શકશે। તંત્ર દ્વારા એસી બસની જાહેરાત કરવામાં આવી હતી અને તે અનુસાર પ્રથમ તબક્કામાં 15 બસ શરૂ કરવામાં આવશે અને બાકીની બસો તબક્કાવાર એપ્રિલ મહિના સુધીમાં આવી જશે। આમ શહેરમાં એએમટીએસની 100 બસ દોડતી હશે। એએમટીએસ દ્વારા પ્રાયોગિક ધોરણે 100 બસો દોડાવવામાં આવશે। આમ રજૂ થયેલા ડ્રાફ્ટ બજેટમાં એએમસી સેવાઓમાં વધારો કરવા પર ભાર મૂકવામાં આવ્યો।